ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગ ચગાવવાનું અત્યારથી શરૂ થઈ ગયું છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગ્યો હતો। 13 વર્ષના માસૂમને કરંટ લાગ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। સચિન જીઆઈડીસીના કૃષ્ણાનગરમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો। આ દરમિયાન હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો હતો, જેથી બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો। હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેથી પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો હતો। સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે હાલ ઉત્તરાયણનો સમય નજીક હોવાથી પતંગ ચગાવતા બાળકોને દરેક માતા પિતાએ સાવધ કરવા જોઈએ તથા તેમને કેવી રીતે પતંગ ચગાવી તેનું પણ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે। दशरथ चौधरी। क्या बच्चे के साथ किस तरह की ये घटना हुई थी, कहाँ पर? गीता नगर में हुआ है सर। गीता नगर में जो हाई टेंशन जा रही है सीधा तरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही हो और पतंग लड़का उड़ा रहा था। इसके बाद पतंग का डोरी उसमें फंस गया, पतंग उसमें फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल गया, वहीं पर पूरा शरीर का आग लगा हुआ था। तो फिर हम लोग उनको सिविल, हम तो थे नहीं वहाँ, तो सिविल में आए, हम करीब हम तो 8 बजे रात के यहाँ पर आए हैं। तो उनका सुबह उनका डेथ हो गया 7 बजे। इसकी उम्र कितने साल की है और कौन से स्कूल जाता है? 13 साल की उम्र है, स्कूल यहाँ तरलपुर गाँव में जा रहा था। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।